રાજકોટના જસદણમાં શાળાના હોસ્ટેલમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ અને ગૃહપતિ કિશન ગાગડિયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો જસદણ પોલીસે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો નોંધી તપાસ શરૂ કરી છે. આંબરડી ગામની જીવન શાળા હોસ્ટેલમાં ગૃહપતિ પર આરોપ લાગ્યા છે. હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડિયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ થયો છે. 14 વર્ષના વિદ્યાર્થી સાથે દુષ્કૃત્ય કર્યું હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. ત્યારે હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીને બોલાવી અભદ્ર વર્તન કરતો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જર્જરિત રૂમમાં લઈ જઈ નગ્ન કરતો હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. પીડિત વિદ્યાર્થીએ પોતાના વાલીને જણાવતા સમગ્ર મામલે ખુલાસો થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આચાર્યને ફરિયાદ કરી, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, જેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટના જસદણનો આ મામલો છે, જ્યાં શાળાની હોસ્ટેલમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ વિદ્યાર્થી કરી રહ્યા છે. આંબરડી ગામ અને જ્યાં જીવન શાળા હોસ્ટેલ આવેલી છે અને જેના ગૃહપતિ પર આક્ષેપ લાગી રહ્યા છે. હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડિયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ લાગ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા કાળુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કાળુ, રાજકોટના જસદણનો આ મામલો, શાળાની હોસ્ટેલમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ લાગી રહ્યો છે ગૃહપતિ પર, શું મામલો? જે વાત કરીએ તો જસદણથી 30 કિલોમીટર દૂર જે આંબરડી ગામ આવે છે, ત્યાં જીવન શાળાની અંદર જે માસૂમ 6 વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરતા હોય, 6 વિદ્યાર્થી સાથે ગૃહપતિ દ્વારા અમાન્ય કૃત્ય જે કરવામાં આવતું હોય, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હોય તેવી તેના વાલીએ ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. વિદ્યાર્થીઓની પાસે જે કપડા ધોવરાવે, ત્યાર પછી તેમને પાન માવા પરાણે ખવડાવે અને તે વિદ્યાર્થીનો જે રૂમ છે તે રૂમની અંદર પંખો પણ નથી અને જે અલગ રૂમ છે અલગ રૂમની અંદર હુવડાવતા અને રાત્રિના 10 વાગ્યા પછી વારા ફરતી વારા વિદ્યાર્થીને તે ગૃહપતિ જે છે કિશન ભરત ગાંગડિયા તે બોલાવતો હોય અને એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોય તેવી ફરિયાદ તેમના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. હાલ ટીવીની ટીમ જે છે તે જીવન શાળાએ પહોંચી છે અને આગળની જે કાંઈ છે તે કાર્યવાહી જે પોલીસ શું કરે છે તે અને ગૃહપતિ ને હાલ ધરપકડ થઈ છે અને જે આચાર્ય છે એમની ધરપકડ બાકી છે. જી બિલકુલ કાળુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જીવન શાળા આંબાડીમાં સંસ્થા હોય, જીવન શાળા આંબાડી, ત્યાં હોસ્ટેલમાં રહીને અમારા છોકરાઓ અભ્યાસ કરતા હોય 4 થી 5 જણા, જેના ધોરણ 9માં 14 થી 15 વર્ષ ઉંમરના, જેના ગૃહપતિ શ્રી કિશનભાઈ ગાંગડિયા એ છોકરાઓનું શારીરિક શોષણ કરે, રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરાવે, એ સિવાય એને જબરદસ્તી માવા ખવડાવે, માવા ન ખાય તો મારે, એ સિવાય એને કપડા ધોવરાવે, બધા એના વારા રાખે 4 જણાના, પર ડે એને કપડા ધોવરાવે. આવું છેલ્લા 3-4 મહિનાથી લોકો કરે છે અને આવી બધી ચાલે છે. એને આચાર્યને જાણ કરેલ તો આચાર્યએ કીધું કે અમારી સંસ્થામાં એવું ચાલશે, તમારે ભણવું હોય તો ભણો, નહીં તો તમે જઈ શકો છો.